અટલાદરા વિસ્તારમાં નાઇટ્રોજન સિલિન્ડર અને ટાંકાઓ ભરેલ આઈસર ટેમ્પોનો બોડીનો ભાગ તૂટી પડતા વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી। વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં નાઇટ્રોજનના સિલિન્ડર અને ટાંકાઓ ભરેલ આઈસર ટેમ્પોની બોડીનો ભાગ તૂટી પડતા વિસ્તારમાં ઉત્તેજના છવાઈ હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થયું નથી। શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર પાસેથી નાઇટ્રોજન ભરેલ આઈસર ટેમ્પો પસાર થઈ રહ્યો હતો। માર્ગ ઉપર વળાંક લેતી વખતે આઈસર ટેમ્પાની બોડી છૂટી પડી જતાં નાઇટ્રોજનના સિલિન્ડર અને ટાંકાઓ રસ્તા ઉપર પડ્યા હતા। ઘટનાના પગલે વિસ્તારમાં ઉત્તેજના છવાઈ હતી। બનાવની જાણ થતાં જ પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી। સદનસીબે કોઈ ઈજાગ્રસ્ત થયું નથી અને મોટી દુર્ઘટના ટળી છે। હાલ માર્ગ ઉપરથી નાઇટ્રોજન સિલિન્ડર અને ટાંકાઓ ભરેલ આઈસર ટેમ્પોની બોડી સાઈડ ઉપર ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી। पलटी की गई अटलादरा स्वामीनारायण में नाइट्रोजन टैंक। તમારું નામ? जयदीप। અટલાદરા સ્વામિનારાયણ મંદિર પાસે અટલાદરા મેઇન રોડ છે। 50 મીટરની અંતરમાં ભાઈની ગાડી પાલકામથી છૂટી પડી ગઈ છે। માલહાનિની જાનહાની થઈ નથી અને ટ્રાફિક પણ હતો નહીં। એટલું કુદરતી સારું છે કે 50 મીટરના અંતરમાં ટ્રાફિક જવાનો ફટાક દીકરીને આવી ગયા અને ટ્રાફિક તો હતો જ નહીં, પણ તોય બધું કંટ્રોલ કરી લીધું છે। એટલે કોઈ એવી જાનહાની થઈ નહીં। પાલકામથી જ છૂટી પડી ગયેલી ગાડી છે।